अस्सलामुअलैकुम तमु बधाने ईद मुबारक मारा तरफथी ने આજે ईद છે એટલે બહુ ખુશ છું બધાના ઘરે ખીર બનાવેલી હોય ને સમોસા એવું બધું બનાવેલું હોય આપણે બધાના ઘરે જઈને ખાયા હું આજે બધાના ઘરે વાળા ફટી જાય ને આખા ગામમાં જઈને ખાયા મેં તો આજે તમે લોકો ઈડી આપવાનું ન ભૂલતા ભાઈ શેતાન તમને ના કહે શેતાનના બહેકાવામાં તમે લોકો ન આવતા ઈડી આપજો ભાઈ એના બહેકાવામાં આવે તો તમે લોકો ઈડી નહીં આપે ઈદ મુબારક ઈદ મુબારક માફ કરજો તમે ઈડી કેટલી આપે તેના પર મેં સોચા કે માફ કરવાનું છે કે નથી કરવાનું ચાલે હાલો જેલભાઈ ખીર ખાવા ચાલો નહીં હું નહીં ચાલી ખાવાના યાર ભૂખ લાગી છે ચાલો ઘરમાં આવ્યા એટલે સુફિયાનભાઈ તો ખીર ખાવાનું ચાલુ બી કરી દીધું સુફિયાનભાઈ આ ભજીયા તો કહો ભજીયા મેં તો હજુ ખીર પકડીને આપણા સુફિયાનભાઈ તો ખીર પટાઈ બી દીધી આંગળા બી ચાટા થઈ ગયા તમે આજે જોયા જ કરો કેટલી ખીર ખાઈ જામ આજે આખા ગામમાં બિસ્મિલ્લાહ ઈદ મુબારક ઈદ મુબારક ચાલો કઈ નાસ્તે પાણી કરવા નહીં ભાઈ બહુ પેટ ભરેલું છે કાં ખાવાના હમણાં ચાલી બહુ ભૂખ લાગી છે ચાલી ભાઈ આવું બધું ખાવાનું હોય મોહમ્મદભાઈ ના ઘેરે તો અમે લોકો છોડવાના છે ભાઈ બિસ્મિલ્લાહ વાલા બરકતીલા કરીને ચાલુ કરી જ દે આપણે ખાવ આ ખજૂરના તો બદામ બી નીકળી ને ભાઈ માંડા માંડા આવું ખાઈ રહું જ મળે ભાઈ આપણે ગરીબ માણા તમને કીધું ને ભાઈ મેં કાલે તમને મરઘો ખવડાવવા આ લ્યો મરઘો મરઘો અને દાવત આપલી તમે મને એમ કે ચિકન ની દાવત આપ્યા કેવો મરઘો છે ઈસુ મરઘો આપો આ સમોસાનો બૂક માર્યો મને એમ કે ચિકન નો હે બટાકાનું સમોસું ખવા દીધો એ તો મરઘામાં બી ઉલ્લુ બનાવી ગયો ને સમોસામાં બી ઉલ્લુ બનાવી ગયો હતો અને એમ કે પકડવાની જલીને અને પછી આખી ભાઈ જોઈ લે આ જીનાહારો અમે લોકો ફટા છે ને ખીર આવી ગઈ હાય 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 ઓજે ભાઈ જલ્દી દેખાવાની કોઈ જોયું કે નહીં અમારો અનસભાઈ કેવો માણસ ખાલી ખાવાનું જ જાણે અમે લોકો મોડે હંબેથી દાવત માંગે તો બી નાખી કે દાવત તો મળે જ નહીં તમે તો બહુ ખાય ભાઈ એટલે નહીં બોલાવાય ઊંઘા વાટે ઊંડા અલે મોહમ્મદભાઈ ઈંડી આપવાની હોય બિસ્કિટ ની આપવાની હોય કઈ